ખંભાતની અંદર ગોપાળાનંદ સ્વામીએ હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા છે. એનું નામ જબરેશ્વર મહારાજ છે. અને એ જબરેશ્વર મહારાજ એ બહુ પ્રતાપી મહારાજ છે, કારણ કે સ્વામીએ પધરાવ્યા હોય એટલે પધરાવ્યા. એમાં એક વખત એવું થયું કે એ હરિકૃષ્ણ મહારાજને પેંડા ખાવાની ઈચ્છા થઈ અને રાત્રિના 1-2 વાગવાનો ટાઈમ, 12-1 વાગવાનો ટાઈમ, અને બાજુમાં એક કંદોઈની દુકાન, એ કંદોઈ છે એ સિઝન હશે તો ત્યારે પેંડા બનાવતો હતો અને એ હરિભગત. એટલે હરિકૃષ્ણ મહારાજને જબરેશ્વર મહારાજની ઈચ્છા થઈ કે મારે પેંડા ખાવા છે. એટલે બાળકનું રૂપ ધારણ કરી, નાના બાળક રૂપે થઈ, 8-10 વર્ષના બાળક જેવા ત્યાં છે, અને એ કંદોઈની દુકાને ગયા કે મારે પેંડા ખાવા છે. હવે ઘનશ્યામ મહારાજે તો બાળકનું રૂપ ધારણ કર્યું એટલે કોઈ ઓલો કંઈ ઓળખે નહીં કે આ જબરેશ્વર મહારાજ છે. એટલે કે મને પેંડા આપો. તો કે એમનો પેંડા આપે, પૈસા જોઈએ, લાવો પૈસા. એટલે કે પૈસા છે ને આ મંદિરને ખાતે લખી લો, એટલે અને મને પેંડા આપો. તો ઓલાએ કીધું કે કાંઈ વાંધો નહીં, પણ તમારું નામ લખાવતા જ અહીંયા કોણ લઈ ગયું છે, મારે શું કરવું એમ. એટલે કે ઘનશ્યામ પાંડે લખી નાખો. એટલે પાંડે નામ લખાયું અને 500 ગ્રામ પેંડાનું એક પડીકું આપ્યું. એટલે બોક્સમાં જે કાંઈ ભરતા છે એ બોક્સમાં લઈને આપ્યું. અને મહારાજ ત્યાં મંદિરમાં આવીને ખાઈ ગયા અને બોક્સને બાજુમાં નાખી દીધું. અને ખાતા હોય એટલે થોડોક પેંડા હોય તો ભૂકો થોડોક ઓલે પડે ને, આજુબાજુ વેરાયેલો હોય. સવારે પૂજારી આવ્યા તો પૂજારીને એમ થયું કે આ બોક્સ અહીં ક્યાંથી, અને ઓલી બાજુમાં ઓલો કંદોય છે એનું નામ હોય ને, અને આ પેંડાનો ભૂકો આ ક્યાંથી, કારણ કે સાંજે મોટું બાવણું બંધ હોય પોતે જ કર્યું હોય. એટલે એને જોયું તો આશ્ચર્ય એને થયું કે હવે પછી સાફસૂફ કરી નાખ્યું એને. તો સવારે ઓલો કંદોય આવ્યો કે લાવો પૈસા, બિલ લઈને. એટલે બોલે કે અમે તો કાંઈ મગાવ્યા નથી પેંડા. કે ભાઈ આ રહ્યું જો લખેલું કે કોણ લઈ ગયું હતું, કે ઘનશ્યામ પાંડે. ત્યાં પછી પૂજારીને લાઇટ થઈ કે ઓલું ખોખું પડ્યું હતું પેંડાનું બોક્સનું, એ ઘનશ્યામ મહારાજ ખાઈ ગયા હતા. એટલે વાલા ભક્તો કે મહારાજ ક્યારેક આવો અલૌકિક પ્રભાવ બતાવતા છે. અને મહારાજ બધી મૂર્તિમાં પ્રભાવ હોય જ છે. ક્યારેક ભગવાનના ભગતનો પ્રેમ બહુ ઓલો થાય તો બતાવે, અને ક્યારેક ન બતાવે.